તો મિત્રો અહીંથી તો પેલા આપણે છે ને બોટે જવાનું છે બાકાજી કી બોલો બધી દરિયામાં જતા પહેલાં બરાબર. સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવારે બધા મિત્રોને જય શ્રી રામ. તો મિત્રો ઘણા સમય પછી આજ ફરીવાર એક મસ્ત મજાનો વ્લોગ બનાવીએ બરાબર, કારણ કે હવે કન્ટિન્યુ વ્લોગ આવી છે અને આજે જવાનું છે આપણે બોટમાં બરાબર, ફિશિંગ બોટમાં. તો મિત્રો કોણ કોણ ખલાઈશું છે આપણા ભેગા ને શું શું થાય ને કેવી બોટ છે આપણી બધું તમને હું વિડીયોમાં બતાવવા બરાબર. તો હવે કન્ટિન્યુ વિડીયો જોવાનું ભૂલતા નહીં, લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરતા જજો એટલે હવે બૂમ પડી જશે બરાબર. તો મિત્રો આપણો બેગ પેક કરી લીધો, સામે છે બિસ્તરો, એમાં ગોદડીને ગાદલાને એવું બધું છે બરાબર, ધાબળણ બાબળણ જવાનું છે. અને કોણ કોણ ખલાઈશું છે એ કન્ટિન્યુ વિડીયોમાં જોજો એટલે મજા આવી છે. ને હવે પછીના વ્લોગ આવી છે ને જે બધા દરિયાના મેસ્ટ લાઈન લગતા બરાબર. વિડીયો જોવાનું ભૂલતા નહીં. અત્યારે છે ઘેરે ને આગળ જવાનું છે ઓન ધ વે બરાબર. તો મિત્રો જમા બાગડજા જમા નીકળી પડ્યા છે અમે બહાટી કરતા ને અમારી સાથે કોણ છે ખબર છે? પરવીન પાલડી. ચલો હવે નીકળ્યા ધમાકો જ કર્યું. તો મિત્રો આપણી વાડીને ટાટા બાય બાય કરી દે બરાબર ને બે હાલે જાય, કારણ કે રોડવે આવે છે રિક્ષા, એમાં બેસીને જવાનું છે ફોર્ચ્યુનર. તો મિત્રો ફાઇનલી હવે જાય ને અમારા ડાયનાટેક વાળા ભાઈને ટાટા બાય બાય કહી દઈએ. અહીંયા વાયરું લઈને જાય, મોકલાવો પાપલેટ લઈને ખાવા જ બરાબર. હવે પાછા આવ્યું છે પાપલેટ લઈને આવ્યું બરાબર. પાપલેટ પૂરા થઈ ગયા ભાઈ, તમારા બગમાં પાપલેટ જ જોઈએ મારા ચાર બે ત્રણ ટીપ થઈ ગઈ બરાબર. એટલે પાપલેટ તો પૂરા આવે, બીજા મેં એટલે આવી જાય એ ખાવું ને મોકલાવ્યું ને બતાવ્યું તમને. ને મયુરભાઈ અમારે સનડો લઈને આવ્યા છે બિસ્તરાને પણ ફોર્ચ્યુનર છે, કોઈને કહેતા નહીં. એટલું બધું નથી આ લોકો પ્રમાણે ગાડી ને કેબિન ઉપર ચડી જશે ફોર્ચ્યુનરની તો બિસાણા બાંધે. આ ભંડારી છે ભાઈ ટેન્ડર ને મયુરભાઈ જો તમે ખંચવાડે ગાડી નીકળી જાય. રસ્તા 1-302 ને લેવાનો છે બાજુના ગામમાં એને ઉપાડવાનો છે ફોર્ચ્યુનરમાં બરાબર. તો ગાડી ઓન જોવે થાય બરાબર. ફાઇનલી અહીં વરસાદની બાકાજી કી બોલે એટલે ફોર્ચ્યુનરને પાર્કિંગ કરી દીધી, નીકળી પડ્યા છે. અમારો માણસ શોધતો કરી ક્યાં જાવલા. આ લક્ષ્મણભાઈ છે, આ પરવીન છે, આ લક્ષ્મણભાઈ ભંડારી છે. હા લક્ષ્મણ હતા કેમ છે? સારું છે ને. આપણે રોટલા બનાવવાનું છે ત્યાં ક્યાં વાળા. હા અમારે મેરી હતાની ફોર્ચ્યુનર છે, આવડા ખડકાઈ જ જશે હવે વરસાદના. આમાં વરસાદ જેવું છે. હવે બે ઘેરથી હતું એટલું બધું લઈને જ નીકળી પડ્યા છે. કેવું છે આવડા તો બે ઘેરથી લઈને જ નીકળી પડ્યા છે, એટલું હતું એટલું. હે બાસ્કન બધું આવું લઈને જ નીકળી પડ્યા. મિત્રો પાછા વરસાદમાં આપણે ત્યાં નીકળી ગયા છે. જો વરસાદ તો આવે તો આપણે નીકળી જાય ધીમે ધીમે હવે જવા દઈએ. ફાઇનલી આવી જાય થોડું આવે બરાબર ને હવે જમવા બેસી જશે. આ બધા મ્યુસને વળ ચડાવે એટલે ભીખ્યા નહીં. પરવીનને તો બિયરની બોટલો આપી દીધું તોડ્યું જો ચાય નથી હવે બિયર છે, ઢોળી બિયર છે. જો સંભારો આવી ગયો ને હવે ખાવાનો આવે એટલે તૂટી પડવાનું થાય, પછી આડી ઓછાના પિંડલા બધાને ખંભે ચડવાના. ફાઇનલી આવી ગયું જમવાનું. આ જો બાકી રૂપી બોલાવે પૂરો ખાઈને રોટલી આવતી નથી. તો મિત્રો ફાઇનલી પૂકી જા માંગરોળ બરાબર. ને બોટ બતાવવાની બદલે જો સડા બડા પહેરી લીધા બધા હું છે સાથે ભાઈ તમને હું હવે ખેરમાં અટ્ટાણ વાળી મસરા કરડે બાપરે આમાં કઈ કેવું. હા પંખાનું તો નામ નિશાન જ નથી. આમાં 35 ની હોવાનું છે બરાબર. ધાણા ટમેટા લહણ ને આપી દીધું. લક્ષ્મણ હતા નથી બનાવ્યા કરે બિરયાની. એના તો કેસલા લેવા ગયા છે રોલા, કેસલા લેવા ખાવા જોઈએ તો કેસલા લેવા ગયા.
તો મિત્રો એમાં એવું છે કે બરાબર અમારી બોટમાં તો માલ સામાન ઉતર્યો નથી બરાબર, એના કારણે આ અહીં ગોડાઉનને રોકાવાનું છે બરાબર. અને આ ઓજામાં છે ને 2 દિવસ બાંધવાની. અને અમારા લખણભાઈને છે ને શેઠ કેટલા દઈ જાય બરાબર કે એની બિરયાની 2-3 ટાણાનું શાક દઈ જાય કે બનાવવાનું છે અહીં બરાબર. ને આઈને અહીં ધમો નાખવાનું છે બરાબર. કેટલા ને બેસલા ને બાહાટી બિરયાની બનાવવાની છે. ને આ લોકો અહીં માર્કેટની દોરી બાંધે પરવીનને અમારા ટેન્ડલ ને. તો અમારા ખલાઈશુમાં છે ને જાદવભાઈ છે, 302 છે રવિભા, પરવીન પાલડી છે, ટેન્ડલ છે, હું છે ને આ લખમણભાઈ છે ને કેટલા આમાં કરે. હું લખમણભાઈ કઈ બોલતા કેમ ના? બોલું ને ભાઈ, કેમ બોલતો? હા બેલા તો ખરા બરાબર. અહીં છે ને અહીં મિત્રો છે ને શેનના સટિયા બટિયા કાપ નાખ્યા છે બરાબર. તો ઓઝામાં શેન બાંધવાની છે ને ઓઇલવાળી શેન કરેલી હતી ને એટલે એમાં ભઠ્ઠો કર્યો છે બરાબર. એટલે ઓઇલ બળી જાય ને એટલે કપડાને બપડાને ન બગડે. આ બે અહીં બહાટી બોલાવે છે, શેન માપીને સટિયા બાંધે છે એમાં. 300 જાડીએ શેન બાંધવા શું લેવા દાડીએ 300 રૂપિયા. હા એમાં નંબર નાખી દે, કોઈ ઘટે જ કહેજો. આવડા નંબર હું નાખી દઈ તમને, ઘટે ને તો કહેશો બરાબર. આજની રાત અહીં છે ને મસરા 2 બહાટી ખાવાના છે બરાબર. ને કેટલાની બિરયાની ખાવાની છે. તો આજે અહીં રોકાવાના છે ને પછી છે ને કાલ પરમ દિવસે બોટ અમારી આવી જાય ને બંદરમાં એટલે અમારે એમાં જવાનું છે. એમાં સામાન બધું અહીંથી કમ્પ્લીટ કરીને પછી લઈ જવાનું છે બરાબર. વિડીયોમાં લેજો બરાબર. તો ખાવા પીવાનું તમને બતાવવા તો બરાબર. આગળ 2 દિવસ તમારે એડજસ્ટ કરવાનું છે પછી ડાયરેક્ટ બોટમાં. ચલો કેમ કરવાનું છે કેમ કરવાનું છે વરીન? મેટલી જેમ કરે બસારક જિંદગી કેવી ઘેર જીવતા થાય જોતો કરી. હાકડું કેસવે હાકડું. તો મિત્રો વાગી જશે તારે 7-8 બરાબર. માવો આપ દે લખણભાઈની. લાવો જો માવો બનાવે માવો બરાબર પછી ખાઈએ. ને હું બનાવ્યું શું શાકમાં હું બનાવ્યું બિરયાની કેસલાની બનાવીશ બરાબર. અહીંયા લખણભાઈનું ટોપિયું મેક દીધું બરાબર. હા કેસલાની બિરયાની હસતા પાકે ને આમ છે ને ઉતાણી આવ્યું હળગે જ બરાબર. એટલે ભઠ્ઠો હળગે કારણ કે આ શેનમાં છે ને ઓઇલ મિત્રો ઓઇલ હતું ને એટલે એ બળી જાય ને તો બરાબર કપડાં બપડા ન બળગે, ઓલા બગડે નહીં કપડાં બપડા. ને મારા પટેલ છે ને અહીં જો હાથું પગું ધોઈશ કારણ કે ઓઇલ થયા જ. આ નવું મશીન આપણે કોઈ બોટમાં ફિટ કરવાનું છે, ઢાકેલું પડ્યું. મિત્રો અહીં મશીન છે નવું બરાબર. એ આપણા શેઠની નવી બોટમાં નાખવાનું છે. આમ બધે હાથું પગું ધોઈને જ છે ને પછી ખાવાનું છે આપણે થાળી વાટ ક્યાંય. ને મિત્રો અહીંયા છે ને આપણે આ વાયરના માર્કેટ છે ને 10-10 વામની માર્કેટ હોય એ પ્રમાણે મેકાવાનું હોય પાણીમાં. આપણે દીવા વડે છે ને જાદવભાઈને મેકાવતા થાય બરાબર. એટલે આ બાળતા થાય અને કાપીને આ રીતની છે ને ઓગળાવવી પડે. એટલે છે ને માર્કેટ નિશાન રહી કે 10 વામ 20 વામ બરાબર. આ વામ બરાબર ગણવાના હોય. તો રવિભા છે ને અત્યારે સોડા બોડા એ હાથું પગું ધોએ જ. બસ સરકની કાલ જિંદગી એવી હરો હતી ને કાલે એવો મસ્તીનો રખડતો હતો ગામમાં, પેલા રોડ બનાવતા હતા ને આવ રખડતો હતો. અટાણે જિંદગી બગડી ગઈ. તો ટોપીઓ મિત્રો છે ને ખાવાનું પાકે સસ્તા હવે હલવાના. કેદી અમારી બોટ ભાડી જાય ને કहीं તે છે મેસલા ખાઈને બરાબર એન્જોય કરીએ બરાબર. મસાલા ઈવાસ કાઢે ખાવાનું હવે કાઢે ને પછી તમને મળીએ ત્યાં સુધી બધાને છે ને જય શ્રી રામ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હસતા. ઈંડા ખાઈ લઈએ. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે ઈંડા ખાવા બરાબર. માંગરોળના સ્પેશિયલ ઈંડા એટલે મસાલો બસાલો મરચું બરચું નાખેલા. તો જાદવભાઈ રવિભા 302 ને આપણે પોતે બરાબર બોટે જઈને તો કરસલાની બિરયાની ખાવાની છે પણ અહીંયા ઈંડાની થોડીક મજા માણી લે. કારણ કે દાદાભાઈને એમાં છે ને બિલાસપુર આવ્યા હતા બરાબર. ઘણા ઈંડા ખાતા હવે બોટે જઈને બિરયાની બાટી બોલા. તો મિત્રો અહીંથી તો પેલા આપણે છે ને બોટે જવાનું છે આપણે એટલે ગોડાઉને ખાઈ પીને પછી હોઈ જવાનું છે ને પછી કાલ પરમ દિવસે આપણો વારો આવશે એટલે બોટમાં સામાન ભરીને ડાયરેક્ટ મેસલા પકડવા જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો કારણ કે રાતે કંઈક જમવાનું બનાવીશ તો તમને હું બતાવે બરાબર. બિરયાની બનાવીશ તો આ ટોલી જાય નવી બોટને ઉતારી બરાબર.
બાપા હટી જાય છે. તો મિત્રો ફાઇનલી અત્યારે વાગી જશે 8 બરાબર ને આપણા કેસલાની બિરયાની પાકી જઈશ. લખણભાઈ બિરયાની બનાવી નાખીશ. કેવી બનીશ? વેસ આવેશ કે વાત તો આવે જ. વેસ તો આવેશ ને તાકાતવાળી બનાવીશ બરાબર. બિરયાની ડુંગળીના ગાંઠિયા લેતા જાવ ને બરાબર, બિરયાની ખાતા જાવ બરાબર. તમારે ટેન્ડલ, સાદવભાઈ, પ્રવીણ પાલડી, લખમભાઈ ને રવિભાઈ આવે એટલે આપણે એડી બેસી જાય. તો લખણભાઈએ થાળો ભરી દીધો, આ ઉપડતોય નથી બરાબર. તો મિત્રો લખમભાઈના હાથની પહેલી વાર તો ખૂબ ખાધી ભાવસિંહભાઈના હાથની બિરયાની બરાબર. હવે લખમભાઈના હાથની બિરયાની ખાઈને છે બરાબર. લોલીપોપ છે, લોલીપોપ છે. દરિયામાં જતા પહેલાં જ ખાવા માંડ્યા છે કા બાકાજી કી બોલો બધી દરિયામાં જતા પહેલાં બરાબર. મિત્રો આવી જાવ બધા મસ્ત મજાનું જમવાનું ખાવા બરાબર. આવું બધા બીજા વિડીયો આવશે નહીં, તગડા પગડા આવશે બરાબર, તાકાતવાળા બરાબર. ખાઈ લેજો. ખાવા બેઠા બાય બાય, જય શ્રી રામ.